સુરત શહેર પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચોરી થયેલા સ્ક્રેપનો માલ, રોકડ, મોબાઈલ ફોન તેમજ કિંમતી ચીજવસ્તુઓને તેમના મૂળ માલિકોને ઝોન 6ના ડીસીપી શ્રી રાજેશ પરમાર, એસીપી દીપ વકીલ તેમજ અનિરુદ્ધસિંહ ગોહિલ, પીઆઈ પીએસઆઈ ભરતસિંહ ગોહિલ ઈચ્છાપુર દ્વારા પરત કરવામાં આવ્યા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપુર પોલીસ મથક ખાતે ગઈકાલે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ઈચ્છાપુર પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ તેમજ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કેપી જાડેજા સહિતની ટીમે ઈચ્છાપુર વિસ્તારમાંથી ચોરી થયેલ કિંમતી ચીજવસ્તુઓ જેવી કે રોકડ, દાગીના, મોબાઈલ ફોન અને ટ્રેકને તેના માલિકોને પરત કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કબજે લેવાયેલી ચીજવસ્તુઓમાં કુલ ₹50 લાખનો સમાવેશ થાય છે। તમામ વસ્તુઓ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવી। સુરત શહેર પોલીસ તરફથી તેરા તુજકો અર્પણ અંતર્ગત શૃંખલામાં એક નવી કડી ઉમેરતા આજે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તરફથી 50 લાખથી ઉપરની રકમનો આજે મુદ્દામાલ પરત આપવામાં આવેલો છે। અલગ અલગ પ્રજાજનોના ગુમ થયેલા, ગેરવલ્લે થયેલા મોબાઈલ તથા સોના ચાંદીના દાગીના ચોરીમાં ગયેલા એમ ગણીને અલગ અલગ વસ્તુઓ અમે મોબાઈલ 30 આપ્યા છે, વાહન 2 નંગ આપેલા છે જેમાં એક ટ્રકનો સમાવેશ થાય છે, સોનાના દાગીના 3 લાખ અને સ્ક્રેપનો માલ 8,63,000 અને રોકડા ₹19 લાખ એમ કરીને ટોટલ 50,91,237 રૂપિયાનો મુદ્દામાલ આપવામાં આવ્યો છે। અને આશા રાખું છું કે પ્રજાને હજુ પણ અનાજ કરતાં પણ વધારે અમારી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને ટોટલ સુરત શહેર પોલીસ વધુને વધુ મદદરૂપ થાય એવી અમે વધુ આગળ કાર્યવાહી કરવાના છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ, એસીપી શ્રી દીપ વકીલ સાહેબ, ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની પૂરી ટીમ, પ્રેસ મીડિયા અને તમામ અરજદાર અથવા તો ફરિયાદી અથવા તો ભોગ બનનાર વ્યક્તિઓ અને વિસ્તારના સામાજિક આગેવાનો, હું આપ સૌનું આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું। જેમ આસ્તિકભાઈએ કીધું, ડીસીપી સાહેબે કીધું એ રીતે આ પ્રોગ્રામ પોલીસની પબ્લિસિટી માટે નથી, પણ પોલીસ શું કામ કરે છે એકચ્યુઅલમાં તમને ખબર પડે એટલા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। કોઈ એક વ્યક્તિ આવે, એનો મોબાઈલ છૂટી જાય ને મોબાઈલ લઈને જતો રહે, એને ખબર ન હોય કે એની સાથે બીજા 25 જણના મોબાઈલ ગોતીને આપ્યા છે। કોઈ એક વ્યક્તિ હોય, વિક્ટીમ બન્યો હોય, એની સાથે ચીટિંગ થયું હોય તો એના 15 લાખ રૂપિયા ગયા હોય તો 15 રિકવર થયા હોય, ઘણા સંજોગોમાં 15માંથી 11 લાખ રિકવર થયા હોય તો એક વ્યક્તિ એના પૈસા આવે છોડાવીને જતો રહે તો એને ન ખબર પડે કે મારી સાથે બીજા આટલા લોકોને પણ આ લાભ મળ્યો છે ને એટલાનું કામ થયું છે। આ પ્રોગ્રામ સમૂહમાં રાખવાનું કારણ જ એ છે કે દરેક વ્યક્તિને ખબર પડે। આજે તમે 25 લોકો છો, 30 લોકો છો કે જેને આ પ્રોગ્રામથી ફાયદો થવાનો છે, જેને પોતાનો મુદ્દામાલ પરત મળવાનો છે, તે લોકો જઈને 30 જણા 300 જણને કહેશે કે ભાઈ પોલીસ છે એ માત્ર ને માત્ર તમને ટોકવાનું, રોકવાનું કામ નથી કરતી, તમારી સાથે પણ ઊભી છે, તમારી સલામતી માટે પણ છે, તમારા સપોર્ટ માટે પણ છે અને તમારી કોઈ પણ વસ્તુ ચોરી થઈ હોય તો એ પાછી મેળવવા માટે પણ છે। અને એનું ઉદાહરણ છે અને લાઈવ ઉદાહરણ અમે લોકોએ જોયું છે। તમે એવું કહી શકો એટલા માટે થઈને બધાને આ રીતના સમૂહમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે તમે દરેક વ્યક્તિ જઈને બહાર કહો કે ભાઈ પોલીસ, ગુજરાત પોલીસ આવી છે, એમાં પણ સુરત સિટી પોલીસ આવી છે કે જે આવા સરસ પ્રોગ્રામ કરે છે। અને તમારો એક મોબાઈલ શોધવા માટે કે તમારા જે કાંઈ પૈસા ગયા છે એ એક કેસ સોલ્વ કરવા માટે, તમારા કામ માટે થઈને ભલે એક મોબાઈલ જ હોય, તમારી કિંમત 7,000 રૂપિયાની હોય, પણ એની પાછળ અમારે 5 થી 6 માણસની ટીમ લગાડવી પડે, કેટલું ટેકનિકલ સર્વેલન્સ કરવું પડે, કેટલી વખત મોબાઈલ ટ્રેસિંગમાં મૂકવું પડે, અહીંથી ઓરિસ્સા જવું પડે, અહીંથી બિહાર જવું પડે, અહીંથી પાંડેસરા જવું પડે, કેટલી જગ્યાએ જવું પડે। તમારા 7,000ના મોબાઈલ કરતાં એમાં અમારો ઇન્વેસ્ટિગેશનનો ખર્ચ 25-35 હજાર રૂપિયા થઈ જાય, પણ તેમ છતાં અમે મુકતા નથી, ત્યાં સુધી જઈએ છીએ, ત્યાંથી તમારી વસ્તુ લાવીએ છીએ અને તમને પાછી અપાવીએ છીએ। ત્યાં બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।